વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ટેલી ટાઈમનો આગળ આપણે પરિચય જોયો હતો, તેમ છતાં પણ વિગતવાર ટેલી ટાઈમનો આપણે પરિચય આ વિડીયોની અંદર આપવામાં આવે છે, કારણ કે એમાં તમને ટૂંકા પ્રશ્નોમાં આની વિગત પૂછાય છે. એટલા માટે વિગતવાર જો એનો પરિચય લઈએ તો તમને પ્રશ્નોના જવાબ આપવામાં તકલીફ પડે નહીં. તો ટેલી પ્રાઇમનો અર્થ તો આપણે પહેલાં શીખી ગયા છીએ. એનું પૂરું નામ ટ્રાન્ઝેક્શન એલાઉ ઇન એ લિનિયર લાઇન યાર્ડ, એટલે ટૂંકમાં એને કહેવાય છે ટેલી. એટલે એકાઉન્ટિંગ જગતમાં આ એક જાણીતું સોફ્ટવેર છે અને અતિ લોકપ્રિય છે. અત્યારે ભારતની અંદર એનો બહોળો ઉપયોગ થાય છે. એકાઉન્ટિંગ સંચાલનની અંદર નાણાકીય વ્યવહારોને સંચાલિત રીતે, સુવ્યવસ્થિત રીતે ફિટ કરવા માટે, તેના હિસાબો મેળવવા માટે, ઇન્વેન્ટરીનું સંચાલન કરવા માટે, પગાર પત્રક માટે, જીએસટી માટે વગેરેના ઉપયોગ માટે આનો ઉપયોગ થાય છે. ભારતના એક મોટા ઉદ્યોગપતિ શ્યામસુંદર ગોયંકા, એક આમ તો કપાસના વ્યવસાય હતા, મોટા સૂત્ર ઉદ્યોગની અંદર. એમનો હિસાબ રાખવામાં બહુ તકલીફ પડતી. એટલે હિસાબ રાખવા પહેલાં ચોપડામાં રાખતા, એટલે અલગ અલગ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરતા, અલગ અલગ દેશોમાં, અને ભારતની અનેક પેઢીઓને પણ કપાસ પૂરો પાડતા. સુતરાઉ કાપડની મિલો અમદાવાદમાં આપણે ઘણી આવેલી છે, તો અહીંયા પણ બધી જગ્યાએ એમનો વ્યવસાય ફેલાયેલો હતો. એટલે એના માટે હિસાબ રાખવો બહુ ઝંઝટમારી હતી. એટલે એમનો એક દીકરો હતો ભરત ગોયંકા, એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હતો, બરાબર છે, કોમ્પ્યુટર ઇન્જિનિયર હતો. અને એને કહ્યું કે બેટા આમાં કંઈક એવું સોલ્યુશન નીકાળો કે જેથી આપણે એકાઉન્ટિંગની અંદર સરળતા રહે. તો એમણે એક 1986ની અંદર એકાઉન્ટિંગ સોફ્ટવેર બનાવ્યું. એની શરૂઆતમાં MS-DOS તરીકે પ્રખ્યાત થયું. એના પછી ટેલી 4.5, ટેલી 5.4 ઇન્વેન્ટરી સાથે નવા વર્ઝન આવ્યા. ટેલીનું શરૂઆતનું નામ છે પેટ્રિયોટિક્સ ફાઇનાન્શિયલ એક્ટ, PFA. 1986માં એ ટેલીનું શરૂઆતનું નામ નક્કી થયું. ત્યારબાદ એક સોફ્ટવેર કંપની બેંગ્લોરની અંદર એમને સ્થાપી 1988માં. એનું નામ ટેલી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, જૂનામાં બેંગ્લોર લખાય છે. તો બેંગ્લોરની અંદર એમને સ્થાપના કરી અને એ રીતે ટેલીનું કામકાજ આગળ થવા માંડ્યું. ધંધા વ્યવસાયના નાણાકીય હિસાબોને લીધે અને એમાં સરળતાથી નિયંત્રણ રાખી શકાય એટલા માટે એમણે એક એકાઉન્ટિંગ સોફ્ટવેરથી, MS-DOSથી એમણે શરૂઆત કરી. એમાં પ્રાથમિક જે મોનિટરી ટ્રાન્ઝેક્શનો છે એ કરવામાં આવતા. ત્યાર પછી નવા વર્ઝન બહાર પાડવામાં આવ્યા. 2001ની અંદર એમને 6.3 ટેલી બહાર પાડી. તો એનો ઉપયોગ એકાઉન્ટ માટે, આપણા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માટે, લાઇસન્સનો પણ અંદર સગવડતા હતી, વિન્ડો ઇન્ટરફેક્સ વગેરે માટે એનો ઉપયોગ કરવામાં આવતો. પછી 2005ની અંદર એક નવું વર્ઝન ટેલી 7.2 બહાર પાડવામાં આવ્યું, જે વેટ અને વેલ્યુડેડ ટેક્સ માટેની સુવિધાવાળું હતું. ત્યારબાદ ત્રીજું ચોથું 2006ની અંદર ટેલી 8.1 અને 9 બહાર પાડવામાં આવ્યું, જેને મલ્ટી લેંગ્વેજ્યુઅલ કહે છે. એટલે કે અલગ અલગ ભાષાઓની અંદર રૂપાંતર કરવામાં આવ્યું. પહેલાં એક જ ભાષામાં હતું, ઇંગ્લિશમાં. ત્યાર પછી એને અલગ અલગ ભાષાઓની અંદર રૂપાંતરિત કરવામાં આવ્યું. અને ત્યાર પછી 2009માં ટેલી ERP9 જીએસટીની સુવિધા સાથે વ્યાપક સંસ્કરણ સાથે બહાર પાડવામાં આવ્યું.
જે આપણે જોઈ ગયા છીએ ERP9 અને છેલ્લે જે 2020નું જે છે ટેલી પ્રાઇમ, જેને આપણે અત્યારે ભણવાના છીએ, એ 2020ની અંદર બહાર પાડવામાં આવ્યું. એટલે એમાં મુખ્યત્વે GST, TDS, ઇન્ડિયન એસ અને ઇનવોઇસિંગ વગેરેનો સમાવેશ થાય છે. એનો મુખ્ય હેતુ છે મુખ્યત્વે નાણાકીય વ્યવહાર નોંધવા માટે, નફા નુકસાન અને પાકસ્ય જેવા અહેવાલ બનાવવા માટે, ઇન્વેન્ટરી, સ્ટોક, પગારપત્રક તથા GST, TDS, ઇનવોઇસિંગ જેવા કાનૂની પાલનની પત્રકો માટે ખાતરી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેલી પ્રાઇમ એના શા માટે પસંદ કરવામાં આવે છે? તો ટેલી પ્રાઇમ છે નાના ઉદ્યોગ અને ટેલી પ્રાઇમના ઉપયોગકર્તાઓ કોણ છે, વપરાશકર્તાઓ કોણ છે, અને પછી શા માટે પસંદ કરવામાં આવે છે એ તમને પૂછવામાં આવે છે. તો એના યુઝર્સ કોણ છે? તો નાના અને મધ્યમ કક્ષાના વેપારી એકમો, પછી એકાઉન્ટ્સ અને ટેક્સ પ્રોફેશનવાળા જે લોકો પ્રેક્ટિસ કરે છે, CA વાળા, પછી વાણિજ્ય અથવા એકાઉન્ટિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તમે લોકો, પછી GST માટે તૈયાર ઉકેલની જેને જરૂર હોય તેવા સાહસો એનો ઉપયોગ કરે છે. એનું પસંદગી કરવાના કારણો શું છે? તો એક ભારતનું સૌથી એક વિશ્વસનીય અને સરળ સફળ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. GST માટે સંપૂર્ણ 100% સુસંગત છે. ભારતીય ધંધા વ્યવસાયની જરૂરિયાતો પૂર્ણ કરે છે. શ્રમ, ખર્ચ અને સમયનો બચાવ કરે છે. ઉપયોગમાં એકદમ સરળ છે અને નવી પરિસ્થિતિ સામે તુરંત અપડેટ થઈ શકે છે. એટલે નવું વર્ઝન નાખવું હોય તો તરત અપડેટ થઈ જાય છે. આવી સગવડતાને કારણે એને પસંદગી આપવામાં આવે છે. ત્યારબાદ કંપની ધારા 2013 હેઠળ જે અમુક ધંધાકીય એકમો નથી આવતા એ પણ આનો ઉપયોગ કરે છે. આવા ધંધે એકમોમાં સામાન્ય રીતે એકાકી વેપારી સંસ્થાઓ, ભાગીદારી પેઢીઓ, પાર્ટનરશિપ ફર્મ એટલે ભાગીદારી પેઢીઓ, પછી LLP લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ અમુક મર્યાદા સુધી હોય છે, જે આપણે જોઈ ગયા હતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. અને નાના વેપારીઓ આનો ઉપયોગ કરે છે. હવે આ એકમોને કાંઈ કંપની ધારાની કડક જોગવાઈ હોતી નથી, પરંતુ તેમના વ્યવહારોનું યોગ્ય રેકોર્ડ રાખવાની અને ટેક્સ કમ્પ્લાયન્સ માટે, GST ઇન્કમ ટેક્સ માટે એમને ખાસ જરૂર હોય છે, જેથી એ લોકો આનો ઉપયોગ કરે છે. અને ટેલી આવા એકમો માટે એક વ્યાપક સરળ સમાધાન ચલાવવામાં સરળ હોવાથી વધારે ઉપયોગી બને છે. બીજું, કંપની ધારા 2013 હેઠળ આવતા સાહસિક એકમો, જેવી રીતે મોટી મોટી કંપનીઓ, મોટા મોટા સાહસો, કે એમને કંપની એક મુજબ કામ કરવાનું હોય છે, જેમાંથી એમાં ફાઇનલ એકાઉન્ટ્સ ફોર્મ જેવા કે નફા નુકસાન ખાતું, બેલેન્સ શીટ, વેપાર પાકું સરવૈયું વગેરે નાણાકીય બીજા રિપોર્ટો એવા મળી રહેતા હોય તો કંપનીઓને તેમના ડેટા તથા ફેરફારો કરવાની સુવિધા એમાં હોય. ટેલી તેમાં સતત વિકસિત થયેલું હોય, એમને કામ આવે છે અને તેમના ઉપયોગમાં આવે છે. તેમજ એકાઉન્ટિંગ જ્ઞાનનો તથા મોટા મોટા ટૂલ્સ, સલાહકારો અથવા CA પ્રોફેશનલો પણ આની અંદર વધારે ધ્યાન આપે છે, જેથી બધાને ઉપયોગી હોય. આનો ઉપયોગ બહુ જ સરળ રીતે અત્યારે કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, ટેલી ડાઉનલોડ કેમ કરવું તે તમે શીખી ગયા છો, બરાબર છે. જે મારો પુત્ર શીખવાડે છે એની અંદર કે તમે કેવી રીતે કરવું તે. ત્યારબાદ ડાઉનલોડ કર્યા પછી કમ્પ્યુટરમાં કેવી રીતે દેખાય છે એ પણ તમે જોઈ ગયા. પછી લાઇસન્સના પ્રકારો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અને ટેલી પ્રાઇમની લાક્ષણિકતાઓ આપણે જોઈશું. તો મિત્રો, ચલો આટલા વિડીયોમાં અત્યારે આટલું જ. આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.